આમાં ક્રૂડ ઓઇલ સાથેના પણ ઘણા બધા જહાજો છે, સાથે સાથે ખાતર સાથેના જહાજો છે। ખાતરનો જથ્થો જે લાંબા સમયથી અટવાયેલો છે, ખેડૂતોને મળી શકતો નથી। ચોમાસાની અત્યારે વાવણીની સિઝન છે। દેશના ખેડૂતો માટે હોર્મુઝથી ડબલ ગુડ ન્યૂઝ। 34 પૈકીના 16 જહાજોમાં લાખો ટન ખાતરનો જથ્થો પણ રહેલો છે। એ વાવણીના સમયે ખેડૂતોને ખાસ ખાતરની જરૂર પડતી હોય છે। તે ખાતર લઈને પણ 16 જહાજો છે તે ત્યાંથી નીકળવાના છે અને હોર્મુઝ હવે ખુલી ગયું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર દેશના ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં હોર્મુઝથી દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, દેશના ખેડૂતો માટે હોર્મુઝથી ડબલ ગુડ ન્યૂઝ। હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા હવે ભારતને મોટો ફાયદો થશે। ભારતના 34 જહાજો હવે ગમે તે ઘડીએ હોર્મુઝમાંથી નીકળશે। 34 પૈકીના 16 જહાજોમાં લાખો ટન ખાતરનો જથ્થો પણ રહેલો છે। 16 જહાજો ખાતર સાથે આવતા મોટી રાહત છે તે ખેડૂતોને મળશે। ચોમાસું બેસે તે પહેલા જ ખાતર આવી પહોંચે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ખાતરનો મોટો જથ્થો આવશે એટલી તંગી ઘટશે। ક્રૂડ ઓઇલ સાથેના જહાજ આવતા ડીઝલની તંગી પણ દેશની અંદર ઘટશે। 62,000 ટન ગેસ સાથે દિશા નામનું જહાજ છે તેમણે હોર્મુઝ પાર કરી ચૂક્યું છે અને થોડા દિવસની અંદર જ તે ભારત આવી પહોંચશે। એટલે કે જે એલપીજી, પેટ્રોલ, ડીઝલ અને સાથે સાથે હવે ચોમાસા એટલે કે વાવણીનો સમય છે, એ વાવણીના સમયે ખેડૂતોને ખાસ ખાતરની જરૂર પડતી હોય છે। તે ખાતર લઈને પણ 16 જહાજો છે તે ત્યાંથી નીકળવાના છે અને હોર્મુઝ હવે ખુલી ગયું છે। જે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હતું એમની ઉપર હવે શાંતિ પ્રસ્તાવ એ પાર કરી દેવામાં આવ્યો છે। બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે અને તેને લઈને જ હવે દેશના ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, હોર્મુઝ ખુલતાની સાથે જ દેશના સામાન્ય જનતા માટે ને ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। બિલકુલ ઉમંગ, આમ તો જે ટ્રમ્પનો દાવો છે મુજબ બંને પક્ષકારો વચ્ચે ડિજિટલ સાઇન થઈ ચૂકી છે અને હવે એક ઔપચારિકતા બાકી છે જે જીનીવામાં થવાની છે, જ્યાં જે પ્રતિનિધિમંડળ હાજર રહેશે એ ત્યાં રૂબરૂ હસ્તાક્ષર કરશે અને એની સાથે જ એ ડીલ લોક થઈ જશે કે જે ડીલ અત્યારે થઈ ગઈ હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે। અને એની સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે જહાજો છે એની પણ ત્યાંથી નીકળવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। એમાંથી એક જહાજ જે ભારત આવી રહ્યું હતું, દિશા નામનું જહાજ કે જેના ઉપર 60,000 ટનથી વધારે ગેસ છે, એ ગેસ સાથેનું દિશા જહાજ છે એ ત્યાંથી હોર્મુઝ ક્રોસ કરી ચૂક્યું છે। હવે 34 જહાજો બીજા છે, જે તમામ જહાજો ભારત આવવાના છે। એમાંથી ઘણા બધા પર ભારતનો ધ્વજ લાગેલો છે અને બાકીના જહાજો પર અન્ય રાષ્ટ્રોનો ધ્વજ છે, પણ એ જે અનલોડ થવાના છે ભારતના બંદરો પર અનલોડ થવાના છે। આમાં ક્રૂડ ઓઇલ સાથેના પણ ઘણા બધા જહાજો છે, સાથે સાથે ખાતર સાથેના જહાજો છે। આપણે હંમેશાથી ખાતર છે બહારથી મોટી માત્રામાં આયાત કરતા હોઈએ છીએ અને જ્યારે ચોમાસાની સિઝન હોય એની પહેલાં આ જથ્થો ભારતના અલગ અલગ બંદરો ઉપર લાંગરાતો હોય છે, ઉતરતો હોય છે અને એ જે ખાતર છે એ બજાર સુધી પહોંચતું હોય છે, ખેડૂતોને મળતું હોય છે। હાલમાં જે પરિસ્થિતિ હતી એમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી છેલ્લા 3 સપ્તાહથી થોડા જહાજો નીકળી રહ્યા હતા। જે ભારતની અને ઈરાનની વચ્ચે વાતચીત થતી હતી એના કારણે પણ કેટલાક જહાજો નીકળતા હતા, પરંતુ જે તમામ જહાજો ફસાયેલા છે, 34 જહાજો અત્યારની દૃષ્ટિએ જો ગણતરી કરીએ તો 34 જહાજો ભારત આવવા માટે નીકળ્યા છે અને હાલમાં હોર્મુઝમાં છે અને નીકળવાની ત્યાંથી તૈયારી કરી રહ્યા છે। ગમે તે ઘડીએ ત્યાંથી હવે આ બધા જહાજો નીકળશે। સૌથી અગત્યની વાત છે કે એ પૈકી 16 જહાજોમાં ખાતર છે, બાકીના જહાજોમાં ક્રૂડ ઓઇલ પણ છે। એટલે ખેડૂતો માટે આમ જોવા જઈએ તો આ ડબલ ગુડ ન્યૂઝ છે, કેમ કે ખાતરનો જથ્થો જે લાંબા સમયથી અટવાયેલો છે, ખેડૂતોને મળી શકતો નથી। ચોમાસાની અત્યારે વાવણીની સિઝન છે, એ સમયે એ જથ્થો ભારતના બંદરો સુધી પહોંચશે અને બજારો સુધી પહોંચશે। બીજી અગત્યની વાત કે ક્રૂડ ઓઇલનો જથ્થો તો ભારત સરકાર
મેનેજ કરી રહ્યું છે, પણ હોર્મુઝથી ક્રૂડ ઓઇલનો જથ્થો આવશે એટલે વધારાના જથ્થાના કારણે ક્રૂડ ઓઇલથી જે ડીઝલની સમસ્યા કેટલાક સ્થળે વધારે ડિમાન્ડના કારણે ઊભી થઈ રહી હતી, એ ડીઝલ પણ જોઈએ એટલું મળી શકશે, એટલી માત્રામાં ક્રૂડ ઓઇલના જથ્થાની આપૂર્તિ થઈ જશે. એટલે ડીઝલ પણ મળી શકશે. ક્રૂડ ઓઇલના આવવાથી પેટ્રોલ અને ડીઝલના જે ભાવ પર વધારાની જે લટકતી તલવાર હતી એ પણ ત્યાંથી હટી જશે અને સંભવ છે કે ભાવમાં ઘટાડો પણ થાય. એની સાથે સાથે ખાતરનો પણ ખૂબ જ જરૂરી જે સમય છે અત્યારે ખેડૂતો માટે અગત્યનો, એ સમયે ખાતર પણ આવી પહોંચશે. એટલે 19મી તારીખે હસ્તાક્ષર થઈ જાય એ પછી વિધિવત રીતે બધા જહાજો નીકળી શકશે, પણ અત્યારે પણ ત્યાંથી જહાજો મોકલવાની શરૂઆત થઈ ચૂકી છે. એનું જે એક પુરાવો છે કે દિશા નામનું જે જહાજ છે એ હોર્મુઝ ક્રોસ કરીને હવે નીકળી ચૂક્યું છે અને ભારત તરફ આવી રહ્યું છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.